ત્યારે સુરેન્દ્ર કાકા વિશે ખૂબ જ ઉત્સાહપૂર્વક આમંત્રણ આપવા માટેની અનેક વાતો થતી છે અને જ્યારે આજે આપણને આ લાવો મળ્યો છે ત્યારે માનનીય મુરબ્બી શ્રી સુરેન્દ્ર કાકાને વિનંતી કરીશ કે આપ આપના પ્રતિભાવો રજૂ કરશો, ગાડા ગામ પ્રત્યેની લાગણી રજૂ કરશો. એવી સૌ ગામ વતી, પ્રગતિ મંડળ ગાડા વતી, પાટીદાર સમાજ વતી આપને વિનંતી કરવામાં આવે છે. મુરબ્બી શ્રી સુરેન્દ્ર કાકા. ચાલુ સેટમાં આપણને મદદ કરી રહ્યા છે એવા ભાઈ શ્રી અશોકભાઈ બીજું અઠવાડિયે ફરે ચાલ્યા જાય છે. અશોકભાઈ તો રવિવાર સિવાય રોજ ત્યાં ચાકામાં આવીને પોતાની સેવા આપે છે. બહુ જ મોટી ગવર્મેન્ટ કંપનીમાં હતા, સારી પોસ્ટ પર હતા, રિટાયર્ડ થઈ અને આપણને ચાકામાં જેની સેવા આપી રહ્યા છે. ગાળા ગામ એ માટે ગૌરવ અનુભવ શકે એવા વ્યક્તિ છે. મારા ચાલુ સાહેબ હેલ્થ કેર ના કેન્દ્ર બિંદુ એવા અને જેમને ઉત્સાહથી આયોજન કરે છે એવા જેમ શ્રી ઉષાબેન, ડૉક્ટર અંકુરભાઈ, સામે બેઠેલા વકીલો, ભાઈઓ, બહેનો, અમારી હેલ્થ કેરમાંથી આવેલા સૌ ડૉક્ટર ભાઈ બહેનો, માતાઓ સર્વે મારું સન્માન થયું. તો આટલું કેમ તમને ફરિયાદ કરી કે તમે આવતા નથી, તેના વિશે પછી આવ્યા. ખરેખર વાત સાચી છે. ઘણી વાર ઈચ્છા થઈ જાય આવું, પણ કામના રસ્તને કારણે આવી શકાતો નથી. એ માટે હું દિલગીરી વ્યક્ત કરું છું. આજે પણ મારે ઘણું કામ હતું, પણ ખૂબ ધન્યવાદ શ્રીમાન સુરેન્દ્રભાઈ પટેલ સાહેબ. તમે ગમે તે રીતે આવ્યા, તમે મનથી આવ્યા કે તમને કોઈ ખેંચી લાવ્યો છે, પણ તમારા ગામમાં તમે આવ્યા છો. તમારા બાળપણના સંસ્મરણ જ્યારે આજે રોજ તાજા થયા છે ત્યારે સમગ્ર ગામ વતી, પાટીદાર સમાજ વતી સૌની અપેક્ષા છે કે આ જ રીતે કોઈક ને કોઈક તો તમને આ ગામમાં ખેંચી જ લાવે અને નિરંતર આવતા રહો. પોતાની સેવા પણ અહીંયા આગળ તમે આપતા રહો. આપના વક્તવ્યમાં આપણી મોટાઈ છે, કયા કારણે છે, એનો મને એક થોડા નાના વક્તવ્યમાં પણ મને ખબર પડી કે આપ એમ કહું છું પ્રોત્સાહન પૂરું પાડો. જો તમે બાળકને કે કોઈ પણને ધુકારી કાઢશો, ટેડકાવશો આપણી પાસે, તો એને કામ તો કરશે પણ દિલથી નહીં થાય. અને જો તમે એને પ્રોત્સાહિત કરશો તો એ દિલથી કામ કરશે. અને જે દિલથી કામ થાય છે એમાં 100% સફળતા મળે અને મળે જ છે. અને આવા ઉમદા વિચારો ધરાવો છો, તો એટલે જ આપણું વ્યક્તિત્વ ખૂબ જ મહાન છે. અને એના થકી, આપની મહાનતા થકી જ ગાડા ગામ પણ ખૂબ જ આગળ વધે એવી અભ્યર્થના સાથે કાર્યક્રમના અંત તરફ જઈએ. અને હું શ્રી બીજે દેસાઈ સાહેબને વિનંતી કરીશ કે આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરે. શ્રી ભીખુભાઈ દેસાઈ. આજના ચાલુ છે હોસ્પિટલ અને પટેલ સમાજ સંયુક્ત ઉપક્રમે જે કાર્યક્રમ કરવામાં આવ્યો એમાં પટેલ સમાજના આમંત્રણને અને શ્રી ડૉક્ટર ઉમાબેનના કહેવાથી શ્રી સુરેન્દ્ર કાકા આપણા ગામમાં આવ્યા. આમ તો ઘણા બધા કાર્યક્રમ આપણી વચ્ચે આવેલા છે, પણ આજે આવ્યા અને આજે આવીને જે આખા કાર્યક્રમને આપણને પ્રોત્સાહિત કર્યા અને એમના જે ઉમદા વિચારો છે એ વિચારોને અહીંયા વ્યક્ત કર્યા. આમ તો સાહિત્યમાં ઘણું એવું કહેવામાં આવ્યું છે કે જો માણસ
જેવા વિચારો કરે એવું એનું જીવન બને. મહાન બનવું હોય તો વિચારો મહાન હોવા જોઈએ. એ પણ આપણને એમના દ્રષ્ટાંત દ્વારા જાણવા મળે છે. એમાંથી સુરેન્દ્ર કાકાના ગાળા ગામ વતી, પટેલ સમાજ વતી અને પ્રગતિ મંડળ ગાળા વતી હું ખૂબ આભાર માનું છું. તેમની સાથે આવેલા શ્રી અશોકભાઈ સાહેબ, શ્રી અંદર બહુ ગોઠવેલું છે. સારું છે ચોંગાથી આવેલા ડોક્ટર મોહનનો પણ આગળ વધી હું ખૂબ ખૂબ આભાર માનું છું. એમની આખી જે ટીમ આવી છે ડોક્ટરની, એ ટીમને જે આપણા ગામની અંદર સેવાઓ આપવાની છે, તો એ સેવાઓ આપવા બદલ પણ એમનો અહીંયા ખૂબ ખૂબ આભાર માનું છું. આખા કાર્યક્રમને સફળ કરવા માટે ગાળા ગામના પાટીદાર સમાજે જે જહેમત ઉઠાવી છે તો વિજન આલો જોડે પછી બરાબર.